કવિ કે કર્મે લખ્યા કીર્તાર, પછી કોઈ દી સઠીના કોઈના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે બાપ. 5 મિનિટનો માં ભગવતી મેલડીનો પ્રસંગ. પણ કેવો સમય કે પુરુષે છોડી પ્રેમદા, જનેતાએ છોડ્યા બાળ, હાથ ખોટના બાળક ગુણે ઉછેરીને જેને મોટા કર્યા, એવા માલઢોર ગાયું ભેંસું જેને ખીલેથી છોડી મેકે. આવો કફરો કાળ એક દિવસ કચ્છની ધરતીની માથે ભયડો લઈ ગયો બાપ. ખાવ ખાવ નો દેકારા થા, ખાવા ખોરી જારી મળે નહીં, પીવા પાણી મળે નહીં. ખાવા કોઈને ખોરી જારી નો મળે, પીવા પાણી નો મળે, ઝાડની માથે ક્યાંય લીલું પાંદ નો કોઈને મળે. કોઈ પણ ઝાડની માથે 2-5 લીલા પાંદ ભાળી જાય તો માણસ ઝાડ માથે સડીને પાંદ ને ખાઈ જાય. આવો કાળ પડી ગયો. અને એ કચ્છની ધરતીની માલિપાથી એક માના સીણ્યા 2 ભાઈ. જાતના વેડવા વાઘરી પોતાના કુટુંબ કબીલાને લઈ અને કચ્છની ધરતીને મેકીને હાલી નીકળ્યા. પણ કચ્છના સીમાડાની માથે આવે નાતે વરવું, નાતે મરવું, નાતે હારે રાખવો નેડો, ઈસે હરક નો કેડો. 2 ભાઈ લગર વગર લુગડા, નાના નાના છોકરા, અડધા કપડા પહેરાવેલા, અડધા ઉઘાડા અંગ, કાખમાં બેહારી અને પોતાના દંગડાને લઈ અને કચ્છના સીમાડાની માથે નીકળ્યા. જેવા સીમાડાની માથે નીકળ્યા પણ પોતાની નાયતને માણા નાતીલો હોય વર્તી જાય. હો ભાઈ, પહેરવેશ ઉપરથી વર્તી જાય કે અમારા છે. કચ્છના સીમાડાની માથે જેની આરે કોઈ નહીં, એકલો માણસ પણ કંડિયાની માલિપા 3 ઇંચનું લાકડાનું ફળું, એના 71 પેઢીના વડવાની કમાણી મારી મેલડીનું એક ખાલી ફળું અને કંડિયાને ખંભે લઈને વેરણ વગડાની માલિપા ધીમે ધીમે ડગલા માંડે. નામ જેનું કે હલો આવડો કેહલે પોતાના નાયતને આમ નેજવા કરીને ઓળખી ગયો કે આ મારા નાતીલા છે. ખંભે કંડિયો ગળગડતી ડોટ મેં ગયો. ભાઈ, એ બાપ તમે મારી નાયત છો, ક્યાં જાવ છો? કે ભાઈ હવે અહીંયા બૈરા છોકરાને માલઢોર નભે એવું નથી. હવે આ મલકને મેકીને ગમે ત્યાં પરદેહની વાટે વ્યૂ જવું છે. પણ એકલો માણસ છે બાપ, જેને આગળ પાછળ કોઈ નથી. ફક્ત એક મારી મેલડીનું ફળું કંડિયાની માલિપાને એક કંડિયો, બાકી કાંઈ નહીં એની હારે. અને તેથી એ કહેલે એટલું કીધું ભાઈ તમે જાવ છો વિદેહની વાટે તો મને લેતા જઈશો હારે. ત્યારે પોતાના નાતીલે એટલું કીધું કોઈ વાંધો નહીં, તારી હારે કે મારી હારે કોઈ નથી. એક મારા બાપની માતા મેલડી છે આ કંડિયામાં, બીજું મારી આગળ પાછળ કોઈ નથી. તો હાલ અમારા છોકરા જે કાંઈ ટાટા ઉના રોટલા ખાય છે ને એ તને ખબર છે, હાલ અમારી ભેગો. અને ત્યાંથી એને લીધો. ભાઈ આવડું યા દંગડું હાલતા હાલતા આવડા વેડવા વાઘરીનું દંગડું હાલતા હાલતા ઝાલાવાડની માથે જેને પડાવ નાખ્યા. હો ભાઈ, ઝાલાવાડના ઝુગ ઝાડવે આવી ગયા. ગુજરવદી ગામના સીમાડાની માથે આવ્યા. ગુજરવદી ગામના સીમાડાની માથે આવ્યા. ત્યાં આવી મેઘલી અંધારી રાત મળી ગઈ. ગામના સીમાડાની માથે એ પોતાના કુટુંબ કબીલાને લઈને વેડવા વાઘરી ડંગાવ નાખ્યો. દિવસ હોઈ ગયો, પોતાના બૈરા છોકરા જાગી ગયા પણ પીવાનું પાણી નહીં. અરે માટીના ભાલિયા હતા પણ ખાલી. ભાઈ આમ દિવસ ઉગ્યો, નંસવાળો થયો. સામે લીલોતરી વાડી દેખાણી. લીલોતરી વાડી દેખાણી એટલે 2 ભાઈનું દંગડું હતું. એમાંથી મોટા ભાઈ એટલું કીધું કે ભાઈ
કોઈ પણ ને પૂછ્યા વગર કોઈના સીંડાની માલી પર આપણાથી પગ નો મેકાય, કોની વાડી છે પેલા જાણવું પડે. કોની વાડી છે એ જાણવું પડે. જાણ્યા વગર કોઈની વાડીની માલી પર આપણાથી પગ નો મેકાય. બે ભાઈઓ આટલો વિચાર કરે. અરે કહેલો પોતે મેલડીનો જેને કંડિયો. વાત કરતા વાર લાગે કે ગુજરવદી ગામની માલિપાથી નાડોદા રાજપૂત, બાપ ને દીકરી, જેની હોળક વરહની દીકરી, અને બાપ હાથીને લઈ અને પોતાની વાડીના શેઠે આવીને શીંડું ખોલીને વાડીની માલિપા જેને પ્રવેશ કર્યો. બાપ એટલે ઓલા વાઘરી હતા, એના બૈરાને બે ભાઈઓના બાયુ હતી, એને કીધું કે જાઓ આ માટીના ભાલિયારિયા લઈ અને ઓલા જે ભાઈ છે ને પેલા એને જય માતાજી કરજો ને પછી ત્યાંથી પાણી ભરીને વી આવો. વેડવા વાઘરીના ઘરેથી બાયુ, જેને વાળની વાટું વણાઈ ગયેલી, હાડીઓ અડધી અડધી ફાટલ તૂટલ, જેને અંગ ઢાકેલા, જય અને નાડોદા રાજપૂતના શેઠ એવો ભારે ને એટલું કીધું કે આપા જય માતાજી. વાત રાજપૂત જય માતાજી તો બોલ્યા હો, પણ કાંખની માલપા ખાલી પાણીના એ માટીના ભાલિયા રહી ગયેલા ને જઈને એટલું કીધું કે આપા અમે પરદેશી છે, અમારા દેહમાં દુકાળ પડ્યો છે, અમારે પાણી જોઈ છે, અમારા છોકરા રાતના પાણી વગરના ટળવળે છે. કેવા છો બાપુ? વેડવા વાઘરી છે. હે વેડવા વાઘરી છે. આટલો જે શબ્દ પૂરો થયો ને ત્યાં નાડોદા રાજપૂતે એટલું કીધું, વિયા જાઓ મારા શેઠાની બાર, વિયા જાઓ. વિયા જાઓ શેઠાની બહાર નીકળો બે ભાઈઓ. પણ બાજુમાં હોળક વરહની એ ક્ષત્રિય રાજપૂતના દીકરી મનમાં વિચાર કરે કે ઓહો, મારાથી કાંઈ બોલાય નહીં, પણ મારા બાપે એક પરદેશી માણાને ખાલી પાણી ભરવા દીધું હતું, એમાં શું વ્યૂઝ આવે? બે બાયુ જેના પગ તળેથી ધરતી મંડી ગઈ હરવા. હો ભાઈ, ધરતી ખહવા મંડી ગઈ. રડતા હૃદયે પાણીના એ માટીના ભાલિયા લઈ અને બે બાયુ રડતા હૃદયે શેઠાની બહાર નીકળી ગયા. શેઠાની બહાર નીકળી ગયા. જ્યાં પોતાનો દંગો હતો ત્યાં જઈ અને બે બાયુ ફોક મેકીને રોવા માંડ્યા. એટલે પોતાના બેયના ઘરેથી જે ભાઈઓ હતા ને, વેડવા વાઘરી, એને માથે હાથ મેકીને એટલું કીધું, હું કામ રોવો છો? સ્વામિનાથ, એ વાડીના માલિકે અમને પાણી ભરવાની ના પાડી, હવે ક્યાં જાય છો? એટલામાં ક્યાંય પાણી નથી દેખાતું. પણ હારે જે મારી મેલડીનો કંડિયો લઈને પંડો પંડ આવ્યો હતો ને, એ કેહલા ઉભા થઈને એટલું કીધું કે ઓહો, પાણીની ના પાડી કે હા લાવો ખાલી ભાલિયો. એવા અમારા કલાભાઈ યાદવ પરિવારના ભુવા 201 રૂપિયા આપી માતાજી મેલડીનો તમારે જાજો આપે. લાવો ભાઈ, પાણી ભરવાની ના પાડી છે ને, લાવો હું ભરી આવું. રાજપૂતે કોહને જોડ્યો છો ભાઈ. એ કોહ કુવાની માલી પાસે બહાર આવે, થાળામાં થોડું જાજુ પાણી પડે, થોડું જાજુ પાછું કુવામાં પડી જાય. એ સમયની વાત. ઈ વેડવો વાઘરી, જેને માથે વેચ વેચના વાળ, જેને વાઈટું વણાઈ ગયેલી, ખંભે કાશી માટીનો ઈ ભાલિયો ખાલી રહી ગયો છે, અને એને શેઠે જઈને ઉભા રહ્યો ભાઈ. શેઠે જઈને ઉભો રહ્યો. પણ રાજપૂત જે નાડોદા રાજપૂત હતા ને, પોતે કો આંકવામાં ધ્યાન છે, પણ એની 16 વર્ષની દીકરી હતી ને, એને આમ નેજવો કરીને જોયું કે ઓહો, ઓલી બાયુ ગયું તે આ વાઘરી આવ્યો, આને હમણાં મારા આપા ના પાડશે, પાણી તો નહીં જ ભરવા દે. સમય સમય બલવાન નહીં, પુરુષ બલવાન. પણ પોતાના બાપનું ધ્યાન નથી. એમ જે કુવાના કાંઠે થાળું હતું ત્યાંથી 16 વર્ષની રાજપૂતની દીકરીએ ધીમે 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 શેઠે જ્યાં વાઘરી ઉભો તો એની સામે ડગલા માંડ્યા. ભાઈ, થોડીક વાર વાઘરી સામું જોતી જાય, થોડીક વાર પોતાના બાપુ કો હાંકે છે એની સામે જોતા જાય. પણ જ્યાં વાડીના શેઠે જ્યાં સીંડું હતું ત્યાં જઈને એટલું કીધું કે ભાઈ તમે શું કામ આવ્યા છો? બે હાથ જોડીને વાઘરી ઉભો રહ્યો. બેન,
છોકરા નાના નાના પાણી પાણી કરે છે, પાણી નથી, પાણી લેવા માટે આવ્યો છું. લાવો. એ માટીનો જે ભાલીયો હતો એ દીકરીએ લઈ લીધો અને ખરા ઉતાવળા ડગલે જઈ અને પાણી ભરી અને પાછું જ્યાં સીંડું હતું ત્યાં આપ્યું. પણ તેદી દીકરીએ એટલું પૂછ્યું કે ભાઈ તમે આવ્યા છો, તમારા ઘરેથી કોઈ બાઈ નથી? તે દીકરી રાજપૂતના દીકરીને રૂડું મનાવવા માટે વાઘરી એટલું બોલ્યો કે બેન મારા ઘરેથી બાઈ નથી, તો મારી એક બુઢી ડગરી ડોશી છે મારી યારે. હે મારી યારે ડોશી છે, મારી માં છે. તો ભાઈ તારી માને મેકલાય ને. હે એવા ગઈઠા માણા આવે તો અમારા બાપુ પાણી ભરવા દે કે બેન આજ નહીં કાલે મારી માને મેકલી, સાહિત્ય ભરી દીધું. આટલું તો આખો દિવ્યો લે છે. રાત વીતીને પ્રભાતનો પોર થયો. એક ભાલીયો પાણી પોતાના કુટુંબ કબીલા જે વાઘરીના હતા પી ગયા. બીજો દિવસ મૂકે અને ઈનો ઈ વાઘરી માટીનો ભાલીયો લઈને પાછો પાણી ભરવા ગયો. એટલે રાજપૂતના દીકરીએ એટલું કીધું ભાઈ આજ તમને હું પાણી નહીં ભરી દઉં. કા મેં તમને કીધું હતું ને કે કાલ તમારી માને મેકલજો, એ ડોશી માને મેકલો, હું તમને પાણી નહીં ભરી દઉં. ઓહો કેહલા વાઘરીએ કપાળે હાથ મેકીને દાંત કાઢીને એટલું કીધું કે બેન મારી માં છે ને, અમે બહુ દૂરથી કચ્છમાંથી હાલીને આવ્યા છે ને, મારી માના પગ ભરાઈ ગયા છે હાલી હાલીને, મારી માં થાકી ગઈ છે. 2-5 દી રહ્યો પછી મારી માને મેકલીશ. જોજે હો ભાઈ, હું તને ભાઈ કહું છું, મારે તારી માને જોવી છે. તું કહેશ ને બુઢી ડગરી ડોશી છે મારી યારે, એ ડોશીને મને એકવાર તું દર્શન કરાવી. તમારા વાઘરીના ડોશી કેવા છે. દીકરીને રૂડું મનાવી અને આડી અવળી વાતો કરી અને પાછો એ પાણીનો ભાલિયો ભરીને વ્યો જાય. પણ વાત કરતા વાર લાગે. ટૂંકમાં વાત કહી, એ રાજપૂતના દીકરીના લગ્ન લેવાના. રાજપૂતની દીકરીના જયારે લગ્ન લેવાના અને છેલ્લો આંટો દીકરી જયારે વાડીએ આવી ત્યારે શેઠે વાઘરીના દંગા પડ્યા હતા. એની સામે આમ નેજવા કરીને જોવે. આ જુવાન બાયુ દીકરીઓ તો ઘણા દેખાય છે છોકરા. ઓલો કાયમ મને જે ડોશીનું કહેતો હોય, ડોશી ક્યાંય નથી દેખાતી. ડોશી એની કેવી છે. પણ ઈ દીકરીને જોઈ ગયો એટલે ઓલા વાઘરીએ ધીમે 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 ડગલા માંડી અને વાડીના શેઠે આવીને એટલું કીધું કે બેન ક્યારના તમે શું જોવો છો અમારી સામે આમ નેજવા કરીને? કે ભાઈ આ વાડીએ હું છેલ્લો આંટો આવીશું અને તું મને કાયમ કહેશ કે તારી બુઢી માં છે. એ બુઢી માને મારે છેલ્લી એકવાર જોવી છે અને મારે દર્શન કરવા છે. ઓહો ત્યારે સમજુ વરણી વાઘરી એટલું બોલ્યો કે બેન કેમ તું એમ કહેશ કે છેલ્લો આંટો આવ્યા છો? ભાઈ મારા લગ્ન લેવાના છે. ઓહો કેટલા દિવસની વાર છે? કે 5 દિવસની વાર છે. ત્યારે એ વેડવા વાઘરીએ દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું કે બેન મેં તને જીભની માને બેન માનીશ, તારા સોગન ખાઈને કહું છું કે તારી જાન જે દી આવશે ને તે દી હું મારી માને લઈને તારા માંડવે આવીશ. જા મારો બોલ છે. એક દી જાય, 2 દી વીતી જાય, 3, 4 ને 5મો દિવસ ઉગ્યો. બાપ એક બાજુ દીકરીને સામે વાઘરી દેખાય છે અને જાડેરી જાન ગામના ઝાંપે આવી ગઈ છે. અને એક બાજુ ગામના સીમાડે જ્યાં વાઘરી છે ને એને એમ થયું છે કે મારી બેનના સોગન મેં ખાધા છે, મારી ડોશીના એને દર્શન કરાવવાના છે, આજ મારી ડોશીને લઈને જવું છે મારે. જાડેરી જાન લીલા માંડવાની નીચે આવી ગયો. ભાઈ સોરીના મંગળ 4 રાજપૂતની દીકરી લીલા માંડવે સોરીના શેરા 4 ફેરા ફરવા માટે લીલા તોરણ નીચે આવ્યા છે. પણ કેવા એ પેલા રે પેલા મંગળિયા વર્તા પેલા રે મંગળ તેના દાનો દેવા
એ પેલા રે મંગળ ભૂમિ ના દાનો દેવાય આ રાજપૂતની સમજણ એ આવી રે રીતે પહેલા મંગળ પૂરા થાય એ બીજા રે બીજા મંગળિયા વરતા એ બીજા રે મંગળ સેના દે દાનો દેવાય એ બીજા રે મંગળ સોના ના દાનો દેવાય મીંડોળ પરણે જાડવા તમને પૂછું મારા મીરા રે હરપાલ એ આવડા તે લાડ વીરા તમને કોને આ જીતુભાઈ ના લાડ એ ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય એ ત્રીજા રે મંગળ ગાયું ના દાનો દેવાય એ આવી રે રીતે ત્રીજા મંગળ પૂરા થાય
ચોથા માંગળિયા વર્તાવ મોર તારી સોનાની સાથે એ મોર તારી રૂપાની પા એવ સોનાની એ સાથે રે મોરલો મોતી જણવા જા મોર જાજે ગમણે દે છે એ મોર જાજે યાતમણે દે એવ વળતા એ જાજે રે આ ગાવા વાળાને સમજવા વાળાને બધાને ફેર પડે હો મોર જાજે ઉગમણા દેશ મોર જાજે આથમણા દેશ ને વળતા જાજે વેવાઈને માંડવે તે અઠવાડો ન હોય મોર જાજે ઉગમણા દેશ મોર જાજે આથમણા દેશ એવા વર તું એ જાજે રે વેવાયું ને માંડવે મોર ચોથા માંગળિયા વર્તા એ ચોથા રે મંગળ કન્યા દાન દેવાય આ ચોથા મંગળ કન્યાના દાન ભાગશાળી હોય દઈએ હો બાપ તમે આવા કદાચ 500 માંડવા કરો ને એનું ફળ નથી પણ ક્યારેક કન્યાનું દાન જો ક્યારેક થઈ જાય ને હાથેથી હરગના બારણા ખુલી જાય એ તો થારે મંગળ કન્યાના દાન દેવાય એ આવી રે રીતે ચોથા મંગળ પૂરા પણ આવી રીતે સોરીના ચાર મંગળ પૂરા થઈ ગયા અને ઈ નાડોદા રાજપૂત પરિવારે પોતાની દીકરીને ગાડું ભરી ભરીને દાયદો આપ્યો પણ બેનપણીયું પોતાની જન્મ દેનારી જનેતા મામા માસીઓ કાકા મામીઓ બધાએ આશીર્વાદ દઈ અને દીકરી બાના વેલડાની માલિપા બેહારી અને ઝાપા સુધી જેને જાનને વળાવવા માટે આવ્યા છે પણ પાનેતરની માલિપા પાનેતરની હોહરવી દીકરી નજરના મેખું લાગી ગયો નજર કરી કરીને જોવે ક્યાંય મારો ભાઈ આવે એને મારી માથે હાથ મેકીને સોગન ખાધા હતા કે બેન તું મારી જીભની માનેલ બેન તારા લગ્ન થાય છે ને ત્યારે હું મારી ડોશીને લઈને આવીશ મારો ભાઈ ખોટો એની જન્મ દેનારી જનેતા ખોટી
વાઘરી કોઈ દી સોગંદ ખાઈ તો છેતરે નહીં, પણ મારો ભાઈ ખોટો એની જન્મ દેનારી જનેતા ખોટી વાત. એની 70 પેઢીનો વડવો ક્યાંક ખોટો બેઠો છે. નહીતર મને રાજપૂતની દીકરીને કોઈ દી છેતરે નહીં. મારો ભાઈ છે, મારી માથે હાથ મેક્યો છે. પણ ત્યાં તો જેને લઘર વઘર લુગડા જાન હજી વેલડું ગામના ઝાપાને ઓળંગીને બહાર જ્યાં નીકળ્યું ને બાપ, પોતાનું પનિયું હતું માથે બાંધવાનું, પનિયાને વીંટોળીને હાથની માલિપા જેમ નાળિયેર લઈને માણા ઉભો રહે એમ ઉભેલો ભાઈ. અને આમ લાજ હોહરવી એ રાજપૂતની દીકરી વાઘરીને જોઈ ગઈ. ભાઈ આવ્યો મારો ભાઈ આવ્યો. 1 2 3 4 5 6 આમ 10 ગાડા વ્યા ગયા. 11મા ગાડાની માલિપા જે દીકરી બેઠી હતી બાપ, એ ગાડું આવ્યું ને, જેમાં વરઘોડિયા બેઠેલા એ ગાડું આવ્યું. ત્યારે ગરીબ વાઘરી 2 હાથ જોડીને ગાડાની આગળ આવીને ઉભો રહ્યો. ગાડાની આગળ આવીને ઉભો રહ્યો એટલે ગાડાના હાંકવા વાળા જે ખેડૂ હતા માલિપા 2-5 રાજપૂતના જુબાનિયા બેઠા હતા. એને બળદ ગાડું હાંકવા વાળા ખેડૂને કીધું કે ભાઈ આ ગરીબ કઈક માગવા આવ્યો છે, 5 રૂપિયા આપી દો, અહીંથી વ્યો જાય. ત્યાં તો વાઘરીના પગ તળેથી જમીન ખઈ ગયો ભાઈ. પણ બેનને ઓછું ન લાગે, જાનૈયાને કોઈને ઓછું ન લાગે એટલે કાંઈ બોલ્યો નહીં. પણ એ વાતને ખટક દઈને પોતાના કોઠામાં ઉતારી ગયો. કેવી ઉતારી ગયો? હું ગરીબ સૌ પણ મારા બાપની દેવી મેલડી ગરીબ નથી હો ભાઈ. હું ગરીબ સૌ એ ચોક્કસ છે બાપ. મારા પહેરવેશ ઉપર હું તમને ગરીબ લાગ્યો, પણ મારી 71 પેઢીના વડવાની કમાણી જ્યાં લુગડામાં વીંટોળીને આવ્યો છું ને, એ મારી મેલડી ગરીબ નથી બાપ. રવાજો મને કોઈ મેણા મારશો નહીં એ ભાઈ. ક્યાંક મારી મેલડીના વિશ્વાસુ બેઠા હોય અને મારા મંગલપુરના ઢોરે જો આજે મારી મેલડીનો માંડવો છે બાપ, અને જો મેલડીના આકલા પડકારા ન થાય ને એ તો આ ઢોરાની માથે મારી કાળી નાગણી બેઠી નો બેઠી થાય. મારી સાલિયા તળાવની કાળી નાગણી એ મારી મુગલ પરના ઢોરાની કાળી નાગણી તનવારી એ ભૈયા માણા દુબળો હોય પણ એના દેવી ક્યોય દી દુબળી નો હોય. તમારી ફરમાઈશ મારે પૂરી કરવી. તમે મારા હાડ છો બાપ, મારા હૈયાના હાર છો. તમે કયો ઈ કરી દો. હું ગરીબ મારી મેલડી ગરીબ નથી, મારા બાપની દેવી ગરીબ નથી. મને ગરીબ કરો નહીં, હું ગરીબ નથી. મારા કોઈ જનૈયાનો હાથ મારા બાપની દેવી બોલે અમારી મેલડી. ખેડાય ડુંગર ખેડાય મારી મેલડી નો રાફડો ખેડાય નહીં રવાજો. મારી હુતેલી નાગણીને કોઈ જગાડશો નહીં, મારા બાપની દેવીને ટકોરા કોઈ મારીશો નહીં.
મારા ગરીબ ના કમાણાની રાવુની સાંભળના मन पार का गामना सिवाडे लई लई मारा बापनी देवी मारी मेलडी मन गरीब ने शतार दी आ मारी मेलडी जेवो धनी हा मारो पोराट तू मारो कायदो मारा बापनी देवी मरण मुडिया नी मुडी गरीब मना ने मारी मेलडी क्या हटाने मिलाय नहीं देवी मन मूडिया मना ने क्या बाजारे मिलाय नहीं मारा बापनी देवी कोई वादी तन कटिया माना खीर लई गया का मारी देवी तन आंखे अंधा पोए वो मारा गरीबनी देवी ए भैया અને 5-25 રૂપિયા આપી દો આ ગરીબ માણાએ વરઘોડિયાના ગાડાને રોકીને ઉભો છે આને આપી દો 5 રૂપિયા પણ ત્યાં તો બોર બોર જેવડા આહુડા એ વાઘરીની આંખમાંથી કેહલાની આંખમાંથી ધરતીની માથે ઠમ 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 મીંડા પડવા પણ 1 2 અને 3 કાહોડા જે તૂટેલા પનિયાની માલિપા માતાજીનું 3 ઇંચનું લાકડાનું ફળવું હતું ને પનિયાની માથે પડ્યા બાપ પનિયાની માથે પડ્યા ને ત્યાં તો ગરીબ વાઘરીની મેલડી પનિયાની માલિપા હળવળાટ મંડી કરવા આવે ત્યારે જાનૈયા ફરીવાર એટલું બોલે હું જોઈ સિવાય તારે કેમ માર્ગ રોકીને ઉભો છો વાઘરી 2 હાથ જોડીને એટલું કીધું કે ભાઈ મારે કાંઈ જોતું નથી હું કાંઈ લેવા નથી આવ્યો તો આ વેલડાની માલિપા મારી ગરીબ ભાઈની બેન જે બેઠી ને એને મારે ખાલી એક આશીર્વાદ દેવાય ને મારે મળવું છે આપ રાણા રાજપૂતો છો જો તમે મને કયો એક ખાલી 5 મિનિટ મને કયો ને રજા આપો તો મારે મારી બેનને ખાલી મળવું છે બાપ મારી જીભની માનેલ બેન છે એમના વાડીના શેઠાની માથે અમારા ડંગા છે હું જાતનો એક વેડવો વાઘરી છું બાપ પણ બધાય હરખી બુદ્ધિના ન હોય 5 હતા એમાંથી કોઈ ડાયો માણા છે એને એટલું કીધું કે ભાઈ આ માથે જેને મોડિયો છે હાથી મીંડોળ છે એને તમે બેન માન્યા છે હા ભાઈ મળી લ્યો કોઈ વાંધો નહીં વેલડાની બાજુમાં જઈ સાતી સુધી લાજ કાઢીને બેઠેલા એ રાજપૂતના દીકરી જ્યાં પોતે સામે આવીને ગરીબ વાઘરી ઉભો રહ્યો ને બાપ 2 ભાઈ બહેનના અહીંયા મોકલા થઈ ગયા હોય ધ્રુવકા મેકીને 2 રડવા માંડી ગયા એટલે ડાયા માણસો જાનમાં હતા એને 2ને સાના રાખ્યા ભાઈ સાના રહી જાઓ રાજાથી રંગ સુધીની દીકરીઓ તો હા હરવેલમાં હોય ને ભાઈ આટલું બધું તમારા જીભના માનેલ બેન છે ને એટલું બધું રડો છો પણ રડતા હૃદયે એ રાજપૂતના દીકરી એટલું બોલ્યા કે ભાઈ તું આવ્યો માં ક્યાં છે હે
તે મને કીધું તું કે તારા લગ્નના દિવસે હું તારા માંડવે માને લઈને આવીશ, ડોશીને લઈને. તારી ડોશી મને દેખાડી, મારે ડોશી જોઈ છે. પણ કોઈને ખબર ન પડે એમ લુગડાની માલી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને બાપ, એ પનિયાને તૂટેલ ફાટેલ પછેડીને ખોલી હથેળીની માલિપા લઈ અને દીકરીની સામે આમ રાખ્યું કે બેન, ઉપર આભને નીચે ધરતી, મારી આગળ પાછળ કોઈ નથી. હું તને કાયમ મારી માનો વાયદો આપતો ને કે મારી માં છે, પગ ભરાઈ ગયા છે, હાલી નથી બેન. આ મારા 71 પેઢીના વડવાની માં છે ને, મારી ગઈઠી માં કહેવાય. આ ડોશીને લઈને હું ગામડે ગામડે ફરું છું, મારી પાસે આ સિવાય કાંઈ નથી. પણ કદાચ મારી મેલડીને વાત રાખવી છે ને તેદી એ રાજપૂતના દીકરી એટલું બોલ્યા કે ભાઈ તું આ ડોશીને ગામડે ગામડે લઈને કેટલાક દી ફરીશ, લાઈવના ડોશીને હું લેતી જાઉં, મને આપીશ તારી ડોશી? ઓહો, મને આપીશ તારી ડોશી એટલું કીધું ને ત્યાં તો વાઘરીનો અરમાન ગળી ગયું. ઓહો માં, મારી 71 પેઢીના વડવાની પુનાઈ, મેં ગરીબ વાઘરીએ તને કોઈ દી કાંઈ નથી ખવાયું. પણ જા આજ રાજાના રાજમહેલની માલિપા મારા ગરીબની ડોશી, તને આ દીકરી રહીને તને શેરા સુરમાં ખવારશે, રાત દી એના રખોપા કરજે. આટલું કહી અને વેડવા વાઘરીએ દીકરીના ખોળાની માલિપા એ ડોશીને મેકી દીધી. મારી ડોશી તને મેં ગામડે ગામડે ફેરવી છે, કોઈ દી ટાઢોનો રોટલાનું બટક્યું મેં તને નથી ખવાર્યું. માં, કાંઈક વર્ષોથી તું ભૂખી છો. જા આજ મારી બેન તને માનમેડીના જરૂખે રાખશે અને કાયમ શેરાસુરમાં ખવારશે. પણ જોજે મારી બેનનું કામ કરજે, કોઈ દી પગ વાળીને બેહતી નહીં. વેડવો વાઘરી ગયા છે. અને રાજપૂતના દીકરીએ ખોળાની માલિપા લેતા તો લીધી બાપ, પણ પાનેતરના છેડે 3 ગાંઠું મારીને ડોશીને બાંધી દીધી. હો ભાઈ, ઓલા જાનૈયા કેવા માંડ્યા, એ વેડવા એ વાઘરી હું આપ્યું તે એને. વાઘરી બે હાથ જોડીને કાંગા રોળ કરવા માંડ્યો, મેં કાંઈ નથી. હાસુ બોલતે કાંઈક આપ્યું મેં જોયું, હું આપ્યું તે. ત્યારે વાઘરીએ એટલું કીધું કે બાપ મેં કાંઈ આપ્યું નથી, પણ એક મારી મેલડીનો બોલ આપ્યો છે ને મારી મેલડીના આશીર્વાદ એને આપ્યા છે. વાત કરતા વાર લાગે. બે ભાઈ બેન ત્યાંથી છૂટા પડી અને વેલડા રોમઝોમ કરતા માંડ્યા. પણ બરોબર પોતાના હાહરવેલના સીમાડે કહેતા ઝાંપે થી પોતાના હાહરાના આંગણે જઈને જ્યારે વેલડું ઉભું રહ્યું બાપ, એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા રાજપૂતાણી પોંખવા માટે ઉભા છે. પણ જાનની માલપા જે જુવાની હતા ડાયરો ભરીને જ્યાં રાજપૂતા બેઠા હતા ત્યાં જઈને દીકરીના સસરાના કાને વાત નાખી. ભાઈ આપા, આપણો દીકરો જે ભાઈ પૈણીને આવ્યો છે ને, હજી બાયણાની માલિપાઈ આવતી રાજપૂતાણીએ પગ નથી મેક્યો, પણ બાપુ એને વાઘરીએ કાંઈક આપ્યું છે, વાઘરીની કાંઈક વસ્તુ લઈને આવી છે. અને ડાયરાની માલિપાથી નાડોદા ઉભા થયા. ગાડાની બાજુમાં આવીને એક બાજુ ગોરદેવ હજી પોંખવાની તૈયારી કરીશ, ત્યાં આવીને જેને પડકાર કર્યો, રવાજો વરઘોડિયાને પોંખશો ને ખબરદાર કોઈ એને સાંડલો ન કરશો. ભૂદેવ રોકાઈ ગયા.
વરરાજાના માં જે પોંખવા આવ્યા હતા એ થોભી ગયા. કોઈએ કીધું કે ભાઈ હું કામ આમ ના પાડો છો? કે પેલા એ દીકરાની વહુને પૂછો હું લઈને આવ્યા છે. જેને સાથી સુધી લાજ કાઢેલી, હોઠ જેના સિવાય ગયેલા, પૈણી નદી પોતાના સસરાના આંગણે ધરતીની ઉપર જઈને વેલડામાંથી પગ નથી મેક્યો. ત્યાં ફરતા રાજપૂતો ફરી વળ્યા. શું લઈને આવ્યા છે એ બાઈ? પોતાના સાસુએ નણંદે સગાવાલા બાયુ જે હતા સમજાવવા માંડ્યા, બેન શું લઈને આવ્યા છો? ઓહો, માથે જેને વિપતની વાદળી ઘેરાઈ ગઈ, આભ તૂટી ગયો ભાઈ. બહુ આઝાદીની દલીલ કરીને સગાવાલા એટલે દીકરીએ પોતાના મોઢાને ખોલીને ખાલી બે શબ્દ બોલ્યો કે બાપ કાંઈ નથી લાવી. 80 વર્ષની ડોસી એક હતી ને, બુઢી વગડામાં રખડતી હતી, અને એક મારી ભાઈ વાઘરી જે જીભનો માનેલો હતો ને એની મેલડીને લઈને આવીશું, હું બીજું કાંઈ લઈને નથી. ઓહો, રાજપૂતો કે તો જાવ જાવ, ખરેખર જો વાઘરીની મેલડી જ તમે લાવ્યા હોય ને બીજું કઈ મંત્ર તંત્ર ન લાવ્યા હોય તો જાઓ. આપણા રાજપૂતના 5-15 જુવાનિયા ગામની માલિકા કડકડતી ડોટકાઢો મેઘો. કોઈના ઘરે ખાંડણીએ ખાંડવાનું, જેને સીસમનું હાંભેલું પહેલા વર્ષો પહેલા આવતા હતા, હજી ઘણા ઘરે એવા હાંભેલા હોય ખાંડણીએ ખાંડવાના. સીસમનું હાંભેલું કોઈના ઘરે હોય અને એની ફરતી લોખંડની કુંડળીઓ ચડાવેલી હોય, એવું જૂનું હાંભેલું લઈ આવવા. ટૂંકમાં વાત કરી, હાંભેલાને લાવ્યા. સાંભેલું લાવી અને ઈ વેલડાના પૈડાના ટેકે હાંભેલું મેકીને એટલું કીધું કે જો ખરેખર તો વાઘરીની મેલડીને જ લઈને આવી ને તે વાઘરીને ભાઈ માન્યો હોય ને, તો તારી મેલડીને યાદ કરી, તારા ભાઈને યાદ કરી, તારા ભાઈના વડવાનું કઈ પુનારથ હોય એને યાદ કરી. અત્યારે જ આ સીસમના હાંભેલા ફરતી લોખંડની જે કુંડળીઓ ચડાવેલી છે, આને 3 કૂપડા લીલા ફૂટે તો તને ધરતી ઉપર પગ મેકવો છે, નકરા વરઘોડિયાને વધાવવા. પણ દીકરી કે જોજે મારા બાપની દેવી, મારા ગરીબ ભાઈના ભાવની દેવી. પારકા ગામના સીમાડે લાવી મને છેતરતી નહીં, મારા ગરીબ ભાઈની દેવી મને છેતરતી નહીં. જોજે ભીડ પડે મારા સુંદડીના શેડેથી, મારી મેલડી ભાગ્યાડું ખાતી નહીં દેવી. મારા મનના માંગલિયા, મારી મેલડી મને વિશ્વાસુને દેવી વેડી સમય, મારા ગરીબ ભાઈના પુનારથની દેવી. દીકરીની આંખમાંથી એક બેન 3 કાહુડા વેલડામાં પડે ને પોતાના ગરીબ ભાઈને યાદ કર્યો. ભાઈ, જો મારા ભાઈનું કઈક પુનારથ હોય અને એના કોઈ 71 પેઢીના વેડવા વાઘરી કોઈ વડવાય તને ક્યાંક જાતર દીધી હોય, ક્યાંક માતા તને વગડામાં રમાડી જમાડી હોય, હું એક તારો વિશ્વાસુ સૌ માં, અને એમાંય તારી કળોઈ સૌ માડી મને વિશ્વાસુ ને આજ પારકા ગામના પાધરમાં લાવીને મને છેતરતી નહીં હો બાપ. પાનેતરના શેડે બાંધેલું મેલડીનું ફળું ને એમાંથી ગેબી અવાજ દીકરીના કાનમાં થયો, બેટા બેટા મને મારા કેહલે એટલું કીધું તું કે દેવી મારી બેનની હારે તું જા, તને શેરા સુરમાં મારી બેન જમાડશે, માંડમીડીના ઝરૂખે તને રાખશે, પણ જોજે પગ વાળીને બેહતી નહીં હો, મારી બેનનું કામ કરજે ભાવ.
જા જા ઈ તોહરું રહ્યું ને બાપ હેઠે ઉતરી અને તોહરાની માથે પાનેતરનો શેડો ઢાંકી દેવાનો. પાનેતરનો શેડો ઢાંકી માથે 3 વાર હાથ ફેરવી અને ખાલી હાથના હાથ પોકાર તારા સહારવેલના બધા કુટુંબ કબીલા સાંભળે એમ 3જી વાર હાથ ફેરવી અને માથેથી આમ શેડો ઉપાડી પહેલા કહેજે ખરેખર મારા ગરીબ ભાઈ વાઘરીની મેલડી તું જો આવી હોય ને બાપ તો આ સીસમના હાંભેલાને 3 કૂપળા ફોડે. આટલું કહી અને પાનેતરનો શેડો ઉપાડ. 3 નહીં પણ જો 13 કૂપળા ફોડેલા હોય ને તો એમ માનજે કે ગરીબ વાઘરીની મેલડી ગરીબ મારાની દેવી હો. મેલડી દેવી વારે આવ્યા વારે આવ્યા મોઢી વારે આવ્યા મેલડી દેવી આજ વારે આવ્યા. લાજુ રાખી માએ લાજુ રાખી એ દીકરીની માએ લાજુ રાખી. મારી મેલડી જોગમાયા માતાજીએ કીધું પ્રમાણે દીકરીએ હાંભેલાની માથે પાનેતરનો શેડો ઢાંકી 3 વાર હાથ ફેરવી અને ઈ વાઘરીને યાદ કરીને જ્યાં પાનેતરનો શેડો હાંભેલાની ઉપરથી આમ ઉપાડ્યો ને બાપ 3ની હાટે 13 લીલા કૂપળા ઈ સીસમના હાંભેલાને તેદી મારી લોઢાના દાંત વાળી મેલડીએ ફોડી દીધા. દીકરીના અંગની માલપા મારી મેલડી આવે ખમા બાપ આજ સુધી હું વેડવા વાઘરીની મેલડી તરીકે હતી ને પણ આજથી હું હાંભેલા વાળી મેલડી તરીકે પૂજાઈશ જગતની માલપા. વરઘોડિયાને પોંખીને વેલડાની માલપાથી હેઠે ઉતાર્યા ઘરમાં લઈ ગયા ફળિયાની માલપા લઈ ગયા ને ત્યાં દીકરીના આંગમાં પાછી મારી મેલડીનો અવતાર આવ્યો. ખમા બાપ મારી દીકરીના સંસાર સુખની માલપા જો ઓસરીમાં પગ મેકું તો મારી જેવી દુનિયામાં કોઈ ડાકણ ન કહેવાય. આ ઓસરીની માલપા હું મેલડી પગ નો મેકી પણ તેથી ગામના ઈ નાડોદા રાજપૂતે એટલું કીધું તો માડી તને રાખવી ક્યાં હાંભેલું આ ક્યાં રાખવું. મારી દીકરીના આ કાસા મકાન છે ને ઈ સમયમાં દેશી નળિયાના મકાન મારી દીકરીનું મકાન છે ને એના નેવે મને મારી મેલડીને હાંભેલાને ટીંગાડી દઉં. હું નેવે બેઠી બેઠી મારી દીકરીનું કામ કરીશ. આવી મારી જોગમાયા મેલડી છે. એટલે મેં કીધું ને રાજાને મળે રંગ ભિખારીને મળે પણ ક્ષત્રિય રાજપૂતના દીકરીને તેથી મારી જોગમાયા મેલડી દીકરીને મળે.